સાદી દેખાતી સાવરણી પરિવારની આર્થિક સ્થિતિને મજબૂત બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. સાવરણી ઘરમાંથી ગંદકી, ધૂળ અને ગરીબી દૂર કરે છે. શાસ્ત્રોમાં ગરીબીને દેવી લક્ષ્મીની મોટી બહેન અલક્ષ્મી કહેવામાં આવી છે. અલક્ષ્મીને માત્ર વાસ્તવિક બહેન લક્ષ્મી જ ગરીબી, વંચિતતા, દુઃખ, મતભેદ અને સમસ્યાઓને દૂર કરી શકે છે. દરેક ઘરમાં એક સમયે બે બહેનોમાંથી એક જ રહે છે. દુકાન હોય, ઘર હોય કે ઓફિસ, યોગ્ય જાળવણી અને સાવરણીનો ઉપયોગ કરવાથી દુર્ભાગ્ય દૂર થાય છે અને લક્ષ્મી બની રહે છે. સાવરણી ગરીબી દૂર કરે છે અને સંપત્તિમાં કરે વધારો. ઘરની ગંદકી સાફ કરવા માટે સાવરણીનો ઉપયોગ કરવામાં આવે છે. ઝાડુ ધનનું પ્રતીક છે, તેથી તેને છુપાવીને રાખવું જોઈએ. તેથી પોતાના ઘરની સાવરણી અન્ય વ્યક્તિને ઉપયોગ માટે આપવામાં આવતી નથી. માન્યતાઓ અનુસાર જો કોઈ ઘરની સાવરણી ભૂલથી બીજા ઘરને અડી જાય તો તે ઘરની સુંદરતા ખતમ થવા લાગે છે. સાવરણી કોઈપણ ભારે વસ્તુની નીચે ન રાખવી જોઈએ. જો સાવરણી ઘરમાં કોઈ ભારે વસ્તુની નીચે આકસ્મિક રીતે દટાઈ જાય તો તે ઘરમાં આર્થિક સમસ્યાઓ ઊભી થવા લાગે છે. સાવરણીનું સન્માન કરવાથી વેપારમાં નુકસાન થતું નથી. વેપારીઓએ સાવરણીને વિશેષ માન આપવું જોઈએ. એવું કહેવાય છે કે દુકાનમાં ઝાડુનું અપમાન થાય કે સાવરણીને લાત મારવામાં આવે તો વેપારીના પૈસા બજારમાં અટવાઈ જાય છે અને આપેલા પૈસા સમયસર મળતા નથી. તેથી સાવરણીને ઘરમાં તેમજ દુકાનમાં યોગ્ય જગ્યાએ રાખવી જોઈએ અને પ્રયાસ કરવો જોઈએ કે કોઈ બહારની વ્યક્તિ ઘર, ઓફિસ કે દુકાનમાં રાખેલી સાવરણી ન જુએ. જો કોઈ નાનું બાળક અચાનક ઝાડુ મારવાનું શરૂ કરે તો તેનો અર્થ એ છે કે ઘરમાં કોઈ અનિચ્છનીય બિનામંત્રિત મહેમાનનું આગમન થશે. પ્રાચીન માન્યતાઓ અનુસાર સાવરણી ઘરની દેવી લક્ષ્મી છે. તે ઘરની ગરીબી દૂર કરે છે. પહેલાના સમયમાં લોકો કહેતા હતા કે અંધારું થયા પછી ઘર સાફ કરવાથી ગરીબી આવે છે. સાવરણી પર પગ મૂકવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થઈ શકે છે, ગુસ્સો આવે છે અને ઘર દુકાનમાં ઊંધી સાવરણી રાખવી સારી નથી માનવામાં આવતી. નવા ઘરમાં જૂની સાવરણી લઈ જવું અને ઘરની બહાર નીકળતા જ ઝાડુ મારવું અશુભ છે. ઘરમાં પ્રવેશતા પહેલા નવી સાવરણી ઘરમાં લાવવી શુભ હોય છે. દરરોજ નાસ્તા પહેલા ઘર સાફ કરવું જોઈએ. સાંજના સમયે ઘરમાં ઝાડુ પોતા વગેરે ન કરવા જોઈએ.